હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? આપણે આવી ગયા છે ગાલા 21 ના નામે જે ઓળખાય છે કે અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો. એમાં શું છે બેટા, જૂના પ્રશ્નપત્રો બી મળે છે અને ખૂબ જ સારી રીતે તેને નવનીતે તૈયાર કરી છે. નવનીત દ્વારા છે, જે તમે વિડીયો બહુ જુઓ છો મારા, એટલે મેં ફરીથી એના વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે બેટા. સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. અને ચલો શરૂઆત કરશું. એમાં શું છે બેટા, આ એનો પ્રશ્ન સંગ્રહ છે, જેમાં શું હોય છે બેટા, આ ભાગ 3 છે. પ્રશ્ન સંગ્રહ 3 નામથી બી સર્ચ કરશો મળશે. અને ખાલી જગ્યા પૂરો, એમાં શું હોય છે બેટા, જો ખાલી જગ્યા રહે છે એટલે ધ્યાન રાખજો. ચેપ્ટર વાઇઝ છે, પ્રકરણ નંબર 4 ના ખાલી જગ્યા એવું પણ લખશો તો યુટ્યુબ પર તમને મળી રહેશે. ચલો અહીં દાખલા છે બેટા. ચલો દાખલાની શરૂઆતમાં કે છે દ્વિઘાત સમીકરણ. આ છે બીજ શું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 1 શું કહે છે બેટા, દ્વિઘાત સમીકરણનો શું છે, 3x - 2 છે અને બીજા કૌંસમાં છે 2x - 3 બરાબર 0. ઓકે, તો શું કરવાનું, આ કિંમત લઈને 0 ને બરાબર કરો એટલે 3x - 2 બરાબર શું લઈશું, 0. એટલે 3x આ માઇનસ છે, પેલી બાજુ જશે તો શું થશે બેટા, પ્લસ બનશે. x બરાબર 3 ગુણાકારમાં છે તો શું જશે બેટા, ભાગાકાર. એટલે x ની કિંમત એક આ મળી ગઈ. ઓકે, બીજી કિંમત 2x - 3 બરાબર 0 છે. 2x માઇનસ છે, પેલી બાજુ જશે તો 3 બનશે. ઓકે, અહીં 3x આ એના છેદમાં જશે એટલે x ની એક કિંમત શું મળશે, 2/3 અને 3/2 બંને પ્લસ. જો જવાબમાં અહીં છે 2 અને 3 છે, એ તો નથી જ, રાઈટ. અહીં રાઈટ આ નથી, 2/3 અને 3/2 આ જ છે. અહીં આ બંને માઇનસ છે એટલે નહીં. તો જવાબમાં શું મળશે પેલાના, તો અહીં તમે લખી શકશો 2/3 અને 3/2 આ આપણું જવાબ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 2 શું કે છે, x² વત્તા kx માઇનસ 5/4 બરાબર છે 0 નું એક બીજ 1/2 છે તો k ની કિંમત શોધો. તો k બરાબર શું છે બેટા, ક્વેશ્ચન માર્ક્સ. ઓકે, x ની જગ્યાએ આ મૂકવાનો છે. ઓકે, તો શું થશે, 1/2 x² વત્તા k 1/2 x, જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં 1/2 મૂકી દેવાનું. 5/4 બરાબર 0. ઓકે, 1² 1 આવશે, 2² 4 વત્તા k ને છેદમાં આવશે 2 માઇનસ 5/4 બરાબર 0. જો બેટા આ સંખ્યા સાથે થશે એટલે 4 4 સરખું છે એટલે ડાયરેક્ટલી કરી શકશો. જો હા, આ સંખ્યા ને આ સંખ્યા સાથે જ થાય બેટા, 1/4 એટલે બંનેને લખી શકશો 1 માઇનસ 5/4. જો અહીં બી છેદમાં 4 છે, 4 લઈ લીધું, 1 માઇનસ છે -5 ડાયરેક્ટલી કરશો, વત્તા k/2 બરાબર 0. 1 માંથી 5 જશે, 1 માંથી 5 જશે તો શું મળશે બેટા, જોજો. એટલે 1 માંથી 5 જશે તો 4 મળશે, કોના, માઇનસના, ને છેદમાં પણ 4 છે, વત્તા k/2 બરાબર 0. આ ઉડી જશે એટલે શું મળશે, -1 વત્તા k બરાબર k/2 બરાબર. આ માઇનસ એ પેલી બાજુ મોકલી દો એટલે k/2 આ માઇનસ એ પેલી બાજુ જશે, પ્લસ થશે. ઓકે, પ્લસ અહીં k વડે ગુણી દો, k બરાબર શું થશે, 2 × 2 એટલે શું જશે જવાબ, અહીં પ્લસ છે તે પેલી માઇનસ છે પેલી બાજુ જઈને પ્લસ k/2 અને 2 × 2 એટલે k ની કિંમત કઈ છે બેટા, 2. એક જ મિનિટ આપણે જવાબ ચેક કરી લઈશું બેટા. k ની કિંમત છે 2. યસ, સાચું જવાબ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3 કરીશું આપણે. પ્રશ્ન નંબર 3, સમીકરણ 3x² - 9x વત્તા 1 બરાબર 0 નો વિવેચક શું છે. વિવેચક પહેલા શું કરશો, ax² વત્તા bx વત્તા c સાથે સરખાવશો એટલે a ની કિંમત મળશે અહીંથી
3 બી બરાબર મળશે -9 હંમેશા ચિહ્નની સાથે લખવાનો હોય છે બેટા સી બરાબર 1 એમ પ્લસમાં છે ડી બરાબર શું સૂત્ર બનશે બી નો વર્ગ -4ac બી ની કિંમત છે બેટા -9 નો વર્ગ -4 એ ની કિંમત છે 3 અને સી ની કિંમત છે 1 9 9 81 4 તાલી 12 બાદ બાકી કરો 2 2 માટે 11 11 માંથી 2 જશે શું મળશે 9 અહીં 8 ની જગ્યા 7 7 માંથી 1 જશે 6 ડી બરાબર શું મળશે આવું છે કે જવાબ 69 યસ સાચું છે બેટા ઓકે સાચું જવાબ છે બેટા સ્ક્રીનશોટ લઈ લેજો સમીકરણ 6x નો વર્ગ વત્તા kx વત્તા 12 બરાબર છે 0 નું એક બીજ 3/2 છે તો k શોધો આવી રીતે એક ઉપરનો દાખલા હતો જ બીજો પણ દાખલા સેમ હતો તો બસ કઈ નહીં કરવાના જ્યાં જ્યાં x છે ત્યાં મૂકી દો 6 3/2 x નો વર્ગ વત્તા k 3/2 વત્તા 12 બરાબર છે 0 6 43 9 અને 2 દુ 4 વત્તા 3k ને છેદમાં 2 વત્તા 12 બરાબર છે 0 2 નો અડધો કરી દો 2 નો 4 નો અડધો 2 6 નો અડધો 3 9 9 27 27 ને છેદમાં 2 વત્તા 12 કરો વત્તા 3k ને છેદમાં 2 બરાબર 0 સંખ્યાને સંખ્યા પાસે લખી દીધું કશું નથી છેદમાં 1 લખો 27 ગુણ્યા 27 એકુ 27 ચોકડી ગુણાકાર 12 દુ 24 છેદમાં 2 વત્તા 3k ને છેદમાં 2 બરાબર 0 7 ને 4 11 ને 1 વડી 1 2 ને 2 1 4 1 5 રાઈટ છેદમાં 2 બરાબર આ પ્લસમાં છે પેલી બાજુ લઈ જશો તો માઇનસનો 3k ને છેદમાં 2 2 થી 2 ઉડી જશે 3 વડે ઉડશે જ કેમ કે 5 ને 1 6 થશે ઓકે જો ધ્યાન રાખો 3 એકુ એટલે k ની કિંમત મળશે 3 એકુ 3 2 અને 1 21 3 સતમ 21 17 તાલી 51 એટલે k બરાબર માઇનસનો આ જવાબ મળશે પ્લસનો બી છે પણ માઇનસનો જવાબ આવતું છે બેટા યસ સાચું છે જવાબ ચલો ઠીક કરી લેજો બેટા ઓકે ક્વેશ્ચન નંબર છે બેટા અહીં ક્વેશ્ચન નંબર 5 ને કયો કરતા છીએ ચોથાનો અરે નહીં ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન નંબર 5 ક્વેશ્ચન નંબર 5 શું કહે છે દ્વિઘાત સમીકરણ શું છે બેટા 4x નો વર્ગ -12x વત્તા 9 બરાબર 0 નો વિવેચક શોધો ફરીથી તો અહીં લખશું ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 એટલે a ની કિંમત મળશે 4 b ની કિંમત મળશે -12 c ની કિંમત મળશે 9 અહીં થશે b નો વર્ગ d બરાબર સૂત્ર હોય છે b નો વર્ગ -4ac b કેટલી છે બેટા કિંમત તો દેખાય છે અહીં -12 છે -12 નો વર્ગ -4 a ની કિંમત કેટલી છે બેટા 4 અને c ની કિંમત છે 9 ઓકે -12 નો વર્ગ 12 બાર 144 4 ચૌક 16 16 ગુણ્યા 9 એક મિનિટ ડાયરેક્ટ કરું છું 4 ચૌક 16 16 ગુણ્યા 9 16 નવમ 16 126 ના 136 આવશે જસ્ટ એક જ મિનિટ બેટા હું કન્ફર્મ કરી લઉં છું રાઈટ છે એક જ મિનિટ 12 નો 144 હોય છે સોરી 12 ગુણ્યા
12 ગુણ્યા 9 144 થશે, સોરી, હા ઘડિયામાં જ આવશે, સોરી. 12 9 4 ચોક 16, 16 9 144. ઓકે, આ બેને શું થશે? ડી બરાબર 0. એટલે એવું છે કે પાંચમાનો ડી બરાબર 0. 1 મિનિટ, પાંચમાનો ડી બરાબર 0. યસ, સાચું છે બેટા. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. દ્વિઘાત સમીકરણ શું છે? 3x² માઇનસ 17x વત્તા 10 બરાબર 0. વિવેચકની કિંમત ફરીથી અહીંયા ડી શોધવાનો છે. ઓકે, પહેલા એને લખીશું ax² વત્તા bx વત્તા c બરાબર 0. સો અહીંથી મળશે a બરાબર 3, b બરાબર -17, c બરાબર 10. તો અહીં સૂત્ર પર મૂકી દો. ડી બરાબર b² માઇનસ 4ac. એટલે વિવેચક વાળો પ્રશ્ન પૂછે છે એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. બી ની કિંમત કેટલી છે બેટા? -17² માઇનસ 4. એ ની કિંમત 3, સી ની કિંમત 10, 17² 289, 4 તાલી 12 120, 4 તાલી 12, 12 ગુણ્યા 10 120. 9 માંથી જશે 9 માઇનસ 0 એટલે 9, 8 માંથી 2 જશે 6, 2 માંથી 1 જશે 1. એટલે ડી બરાબર શું મળશે? 1 6 9. આ આપણું જવાબ છે બેટા. એન્સર છે આ જ બેટા. ઓકે, ડી બરાબર 6નો ઓકે સાચું જવાબ છે બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંકોનો ગુણાકાર 143 છે, તો તે ધન પૂર્ણાંકો શોધો. જો બેટા 143 છે ને, એના અવયવ યાદ જ રાખી લેજો. 143 છે 11 ગુણ્યા 13 નો અવયવ પડશે. શું પડશે? એના અવયવ જો પાડશો, બે ક્રમિક ધન પૂર્ણાંક ગુણાંકોનો અયુગ્મ સંખ્યા. શું કહે છે? ધન અયુગ્મ સંખ્યા. તો અયુગ્મ સંખ્યા એટલે એકી બેટા. અયુગ્મ શું કહે છે? અયુગ્મ. અયુગ્મ એટલે એકી. એકી તો જોશો કે સર 11 અને 13 બંને કેવી છે? એકી સંખ્યાઓ છે. બસ, તો આ બે પૂર્ણાંકો છે, તો 11 અને 13 આવશે. બરાબર, 11 અને 13, અને 11 ગુણ્યા 13 અને 15, 11 અને 15 તે નહીં આવશે બેટા. રાઈટ? આપણે એવા દાખલા બી છે એટલે ધ્યાન રાખજો. એ એવું હશે તો તમે જોઈ શકશો. ધન યુગ્મ સંખ્યા એટલે 2x વત્તા 1 ના સ્વરૂપે વધે છે બેટા. રાઈટ? એટલે ધ્યાન રાખજો. તો તમને શું મળશે? 11 અને 13 તમારે જવાબ છે બેટા. એના અવયવ પાડશો તે 143. સવાલોમાં બી આવ્યા છે દાખલા, એટલે અવયવ યાદ જ રાખજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 8 શું કહે છે? 5x² માઇનસ 11x વત્તા k બરાબર છે 0. અને વિવેચક કહે છે ડી બરાબર કેટલું કહે છે બેટા? 81 હોય તો k શોધો. ઓકે, k બરાબર ક્વેશ્ચન માર્ક છે બેટા આ વખતે. ચલો અહીંથી તુલના કરીશું. ax² વત્તા bx વત્તા c બરાબર છે 0. અહીંથી a બરાબર શું મળશે? a બરાબર તમને મળશે 5. બી બરાબર શું મળશે? બી બરાબર મળશે -11, સી બરાબર મળશે કે. ઓકે, ચલો તો અહીં ડી બરાબર b² માઇનસ 4ac. ડી ની કિંમત કેટલી છે બેટા? 81 છે. b² માઇનસ 11 આવશે. 4a, a ની કિંમત 5, c ની કિંમત k. 81 11² 121, 5 ચોક 20 કે. આની આ બાજુ લઈ આવજો. 81 માઇનસ 121 બરાબર -20 કે. ઓકે, જસ્ટ એક જ મિનિટ તેને ઉપર લઈ લઉં હું. ઓકે, એને બાદ કરશો. 1 માંથી 1 જશે 0, એટલે 81 અહીં કરી દેવાનો. 121 માઇનસ 81, 121 છે ને, 1 માંથી 1 જશે 0, 12 માંથી 8 જશે 4. શું મળશે? -40. કેમ કે માઇનસ સંખ્યા મોટી છે એટલે બેટા -20 કે. માઇનસ બંને સાઈડથી ઉડી જશે. 0 થી 0 ઉડશે અને 2 થી 2 ઉડશે, એટલે કે બરાબર શું મળશે?
2 એટલે કે બરાબર આપણે શું કહી શકાય 2 આપણો જવાબ છે. એક જ મિનિટ બેટા જોઈ લઈએ આપણે ક્વેશ્ચન નંબર 8 નો 2 જવાબ છે સાચું છે બેટા રાઈટ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે ચલો 81 થઈ ગયું ને. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું બેટા. ઓકે ક્વેશ્ચન નંબર 9 આ હાવ સહેલો દાખલા છે બેટા. એવા રીતે કોઈ પણ દાખલા હશે તો તમે રીત મેં તમને કરાવી દીધું છે. ક્વેશ્ચન નંબર 9 વર્ગમૂળમાં છે 6 વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 6 તો આપણને પૂછે છે કિંમત કેટલી થશે. એકદમ સહેલામાં સહેલી રીત છે 6 લઈ લો 6 નો અવયવ પાડો 6 નો અવયવ શું પડશે બેટા 3 દુ 6. ઓકે જ્યારે દાખલામાં માઇનસની રકમ આપ્યો માઇનસ 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 હશે ત્યારે નાની કિંમત હશે જવાબ. જો આ જ દાખલામાં પ્લસ હશે બેટા આવું દાખલા છે જ બેટા 6 વત્તા વર્ગમૂળમાં 6 વત્તા 6 એવું રહેશે જ બેટા. હા એવું આ બી એવું જ છે. ધ્યાન રાખજો. આ દાખલા હોય કે આ દાખલા કે આવા રીતના કોઈ પણ દુનિયાના દાખલા હોય પેલા જે અંદર સંખ્યા છે એના અવયવ પાડો. જો અહીં 12 લખીને આપી દે 12 12 12 રાઈટ વચ્ચે પ્લસ હોય કે વચ્ચે માઇનસ હોય વચ્ચે પ્લસ હોય કે વચ્ચે માઇનસ હોય તો એનો જવાબ શું આવશે 4 તાલી 12. જો પ્લસ છે તો મોટી સંખ્યા માઇનસ છે તો નાની સંખ્યા. બસ એવી રીતે અહીંયા 6 પ્લસમાં છે કે માઇનસમાં 6 માઇનસમાં છે તો શું જવાબ મળશે 2 જ જવાબ મળશે. એટલે 9 માં 2 જવાબ મળશે બેટા. આ ખાસ ધ્યાન રાખજો. મોસ્ટ આઈએમપી અને તમારી તૈયારી કોઈ કરશો ને તૈયારીમાં બી તમને મળશે. કોઈ પણ રીતની તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરશો 100% આવા દાખલા મળશે. એટલે પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જો ગમતું હોય તો કરજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એની કિંમત કેટલી છે 9 માં 2. યસ સાચું છે બેટા. હંમેશા પ્લસ રહેશે તો મોટી સંખ્યા ને નાની સંખ્યા જવાબ આવશે જ્યારે નાની કિંમત રહેશે માઇનસ રહેશે તો. ઓકે ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 10 x નો વર્ગ વત્તા 5x વત્તા k બરાબર 0 નું મૂલ્ય ને એક બીજ 7 હોય તો k શોધો. ઓકે ચલો અહીં આપણે કમ્પેરિઝન કરીએ છીએ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 એટલે a બરાબર શું મળશે 1 કશું નથી એટલે 1 b બરાબર શું મળશે બેટા 5 c બરાબર શું મળશે k. ઓકે ચલો તો અહીં થશે d બરાબર b નો વર્ગ માઇનસ 4ac b ની કિંમત કેટલી છે બેટા 5 5 નો વર્ગ માઇનસ 4 a ની કિંમત કેટલી છે 1 c ની કિંમત કેટલી છે બેટા k d છે. ઓકે ચલો 5 વચ્ચે 25 અહીં કરી દઉં છું 5 વચ્ચે 25 માઇનસ 4 એકુ 4 k બરાબર 0. કઈ છે દાખલા 10 હા સેટ આમાં શું છે બેટા આપણે ખોટું કરીએ છીએ એટલે શું છે એક બીજ 7 છે તો જ્યાં x છે ત્યાં 7 મૂકવાનો એટલે 7 નો વર્ગ વત્તા 5 ગુણ્યા 7 વત્તા k બરાબર છે 0. સાથે સાથે 49 પ્લસ 5 સત્તમ 35 વત્તા k બરાબર 0. તો જો અહીં કઈ માઇનસમાં જવાબ આવતું છે યસ એ જ જવાબ આવશે માઇનસ વાળું જ જવાબ આવશે 84. 5 ને 9 ને 9 વત્તા 9 વત્તા 5 9 ને 5 14 ને 4 વધી 1 4 ને 3 7 ને 1 8 પ્લસ 9 k બરાબર 0. k બરાબર પેલી બાજુ મોકલશો તો માઇનસ નો 84 આ તમારે જવાબ થશે. આ એની જવાબ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 11 શું કહેશે x નો વર્ગ માઇનસ 2 વર્ગમૂળમાં 2x માઇનસ 11 બરાબર 0 ની વિવેચક એટલે d શોધવાનું છે. સો અહીંથી કશું નથી એટલે 1 તો ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 છે. a ની કિંમત મળશે 1 b ની કિંમત મળશે માઇનસ 2 વર્ગમૂળમાં 2
અને સી ની કિંમત મળશે -11. અહીં આવશે ડી બરાબર બી નો વર્ગ -4ac. ઓકે, બી ની કિંમત કેટલી છે? -2 વર્ગમૂળમાં 2. આ વર્ગમૂળ જોઈને ગભરાતા નહીં બેટા, હું સાથે છું 100%. જ્યાં પણ તકલીફ આવશે ત્યાં હું તમને સમજાવવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ. તમે ખાલી થોડુંક બી ધ્યાન લગાવશો એટલે શીખવાની જવાબદારી મારી રહેશે. હા, 1 સી ની કિંમત -11. ઓકે, ધ્યાન રાખજો. અહીં ડી જો -2 નો વર્ગ -4 બનશે. વર્ગમૂળમાં 2 હોય, વર્ગમૂળમાં 3 હોય, વર્ગમૂળમાં 5 હોય, કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય દુનિયાના, એના વર્ગ નીકળી જશે. વર્ગ નીકળશે તો શું આવશે? ખાલી 2. એટલે વર્ગ નીકળી જશે, જે સંખ્યા રહેશે તે જ આવશે. 3 રહેશે 3 આવશે, 4 રહેશે 4 આવશે, 5 આવશે 5, 6 ગમે તે. -11 માઇનસ અને માઇનસ, જો આ એક માઇનસ આ એક માઇનસ, માઇનસ પ્લસ બનશે. 11 14 44 અને 4 દુ 8 વત્તા 44. ડી બરાબર 8 ને 4 32 એટલે 52. શું આવશે? 52. આ જવાબ છે આપણો. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, આપણે જવાબ ચેક કરી લઈશું. 52 રાઈટ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 12. બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંક, યુગ્મ એટલે બેકી સંખ્યા, પૂર્ણાંકોનો વર્ગોનો સરવાળો 164 હોય તો તે સંખ્યાઓ શોધો. તો જો બેટા, એમાં એક સંખ્યા x હોય છે ધારવામાં, બીજી સંખ્યા શું હશે? x વત્તા 1. ઓકે, x વત્તા 2 આવશે. સોરી, બેકી સંખ્યા એક જ, સોરી એક જ. યુગ્મ પૂર્ણાંકોનો ગુણાકાર, વર્ગોનો સરવાળો. જો ડાયરેક્ટલી કરો, આ બે સંખ્યાઓ લઈ લો, બે સંખ્યાઓનો સરવાળો કરીને વર્ગ ડાયરેક્ટલી વિચાર કરી શકશો. 8 8 64, 10 નો વર્ગ 100. આ બે મળીને 100 થાય છે. ઓકે, જો 8 અને 100, 8 નો વર્ગ કઈ રીતે કરવાનો? 8 નો વર્ગ અને 10 નો વર્ગ છે એટલે 8 8 64, 10 નો વર્ગ 100. સરવાળો કરશો 164 આવતું છે, એટલે આ એક જવાબ હોઈ શકે. બીજું જવાબ જોઈશું, એક 10 છે અને એક 12 છે, પછી બંનેનો વર્ગ કરો, કે છે વર્ગોનો સરવાળો. 10 નો વર્ગ 100, 12 નો વર્ગ 144. એનો સરવાળો કરશો તો શું થાય? 200 જો બેટા 4 4 એક અને એક આટલું થાય છે. બીજું શું છે? 6 અને 8 છે. 6 અને 8 એનો બી વર્ગ કરી દો. 6 6 36, 8 8 64. આ સરવાળો કરો 100. જો આ બે સંખ્યાનો વર્ગોનો સરવાળો 100 આવતું છે, આ બે સંખ્યાનો વર્ગોનો સરવાળો 244 આવતું છે. આ આવી રીતે પણ કરી શકો, કઈ બીજું વિચારવાની જરૂર નહીં. બીજી કઈ રીત છે બેટા? બીજી છે કે ધારો કે સંખ્યા 1x, બીજું શું આવશે? એમાં અવયવ બહુ લાંબો થશે બેટા, એના કરતા આ શોર્ટકટ રીત ઈઝી છે. આ જે આ કરતો હતો તો બંને રીત છે જે તમે કરતા હોય, તમને આ ઈઝી લાગતો તો તમે આ કરો. એક સંખ્યા તો પછી આવું લખશો, x નો વર્ગ વત્તા x વત્તા 1 નો વર્ગ બરાબર કેટલો આવતું છે? એનો વર્ગોનો સરવાળો શું આવતો છે? 164. આ બહુ મોટી થશે, એટલે વધારે મોટું નહીં થશે પણ થઈ જશે. જો હું કરી દઉં છું ફટાફટ, 164 x મળીને 2x નો વર્ગ વત્તા 2x વત્તા 1, આ બાજુ આવશે -164. બરાબર, એવી રીતે કરશો એટલે થઈ જશે. બરાબર, આવી રીતે અવયવ પાડશો તો પછી આવી જ જશે. હા, ચલો, તો આ નહીં, આપણે આ શોર્ટકટ મેથડ જે કર્યા તેનો યુઝ આજ આપણે એન્સર છે બેટા. શું છે? આ એન્સર છે. આ પણ નથી ને આ પણ નથી. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આપણે જો વિડીયો તમને ગમતો હોય તો બેટા લાઈક સબસ્ક્રાઇબ કરો. તમારા બીજા જે પણ ફ્રેન્ડ સર્કલમાં જે કાચા છે, જેને ગણિત ઓછું આવડતું છે, એને મોકલો. 100% આપણે ગણિતને ઈઝીમાં ઈઝી કરવાનો પ્રયત્ન કરીશું બેટા. જે તમારી પ્રોબ્લેમ છે એને ઈઝી કરવાનો પ્રયત્ન કરીશું. જો એક કોઈ વસ્તુ ઉપર 25 થી પ્લસ કમેન્ટ આવશે તો એના માટે ફરીથી વિડીયો લઈને આવીશું. એટલે ધ્યાન રાખો ને. ચલો, ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરજો બેટા.